રમણીક ઝાપડિયા, અધ્યક્ષ કલાતીર્થ ટ્રસ્ટ સુરત। ભુજના આંગણે કલાતીર્થ ટ્રસ્ટ અને પ્રાગમેલ ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે દરબારગઢ પ્રાગમેલ ખાતે કચ્છના નામાંકિત અને સિદ્ધ હસ્તચિત્રકારો દ્વારા તૈયાર કરાયેલ કલા વિથિકા અને કચ્છના પુરાતત્વ અને ઇતિહાસ સાથે સંકળાયેલા સાધકો દ્વારા આ ગ્રંથનું નિર્માણ અમે કર્યું છે। કચ્છના રાજવી રત્નો 260 પેજનું આ દસ્તાવેજીકરણ 20 મહારાઓના જીવન કવન ઉપર તૈયાર થયું છે। ખાસ કરીને પ્રાગમેલ ખાતે કાયમી ગેલેરી ઊભી કરવાના એક સાતત્યપૂર્ણ પ્રયત્નથી આ સુંદર મજાનું કામ અમે કરી શક્યા છીએ, એનો આનંદ છે। કચ્છની પાસે શું નથી? કચ્છનું ક્રાફ્ટ છે, કચ્છની લોક સંસ્કૃતિ છે, કચ્છનું અનેકવિધ જે પ્રવૃત્તિઓ છે એ સમગ્ર રાષ્ટ્રને ઉજાગર કરે છે। આજે આપણી રોગન કલા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ પામી છે, ત્યારે આ કલાકારોને પ્લેટફોર્મ મળે, ખાસ કરીને કચ્છના પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે તેમાં વેગ મળે, આવા શુભ આશયથી કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રાગમેલ ખાતે આ ગેલેરી ઊભી કરવામાં આવી છે અને રાજવી રત્નોના જીવન કવન ઉપર સુંદર મજાનું જે પુસ્તક તૈયાર થયું છે એની પણ વિશેષ માહિતી દરેક ચિત્રો સાથે બારકોડથી અમે મૂકી છે। તો આવનારા અનેક પ્રવાસીઓ પણ આપણા મહારાઓ વિશે ખૂબ સારી માહિતી મેળવીને એમાંથી પણ પ્રેરણા લઈને બસ સાતત્યપૂર્ણ જીવન જીવશે અને આપણા વારસાને આગળ વધારશે એવી મને શ્રદ્ધા છે। આપનો ખૂબ ખૂબ આભાર। જે રીતે કાર્ય થયું છે તે ખૂબ જ બિરદાવવા લાયક થયું છે, ઐતિહાસિક થયું છે અને સમગ્ર કચ્છની કલાપ્રેમી જનતા વતી પણ હું આભાર માનું છું। ગેલેરી કઈ જગ્યાએ છે ને એમાં એન્ટ્રી માટે શું વ્યવસ્થા? ગેલેરી અત્યારે પ્રાગમેલ ખાતે ક્રિસ્ટલ હોલમાં રાખવામાં આવી છે અને એમાં 20 ચિત્રો અત્યારે મૂકવામાં આવ્યા છે। આ ગેલેરીમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે અને એની અંદર મૂકેલો બારકોડ છે એ સ્કેન કરીને તમે આખું પુસ્તક મેળવશો તો પણ એનો કોઈ પ્રકારનો ચાર્જ નથી। માત્ર મહારાઓના જીવન કવન ઉપર આ માહિતી મળી શકે એવા શુભ ભાવથી આ આખી ગેલેરી ઊભી કરવામાં આવી છે। આવનારા સમયમાં કંઈ ફેરફાર કરવામાં આવશે? આવનારા સમયમાં ગેલેરીમાં કદાચ કાયમી ગેલેરી જો ઊભી કરવામાં આવશે તો કચ્છના ચિત્રકારોના વારંવાર કલા પ્રદર્શનો યોજાશે અને આ મહારાઓના ચિત્રો છે એની એક સ્પેશિયલ ગેલેરી ઊભી કરીને એને એક જગ્યાએ કાયમી ગેલેરી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે। આજરોજે પ્રાગમેલ પેલેસના પ્રાંગણમાં કલાતીર્થ ટ્રસ્ટ કે જે સુરતના છે અને એમના ચેરમેન તરીકે રમણીકભાઈ ઝાપડિયાજી છે, એ જાન્યુઆરી મહિનામાં અહીંયા પ્રાગમેલમાં પોતે આવ્યા હતા ત્યારે એમણે એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે એ લોકોનું જે ગ્રંથની શ્રેણી છે એમાં કચ્છના ઇતિહાસ પર એક ગ્રંથ બહાર પાડો અને એ ગ્રંથ બહાર પાડવા માટેની એમની ઈચ્છા હતી। તો એમના જે ટ્રસ્ટીઓ હતા એ સાથે ચર્ચા વિચારણા કરી અને એવું સજેશન કર્યું હતું કે કચ્છના ખેંગારજી પ્રથમથી મહારાવસિંહ મદનસિંહ સુધી અને પ્રાગમેલજી સુધીનો એક ઇતિહાસનો નવી પેઢીને જાણવા મળે એના માટે, કારણ કે કચ્છના જાડેજાનો ઇતિહાસ તો ખેંગારજી પહેલાંથી પણ છે। ખેંગારજી પ્રથમથી કન્ટિન્યુઅસલી મદનસિંહ સુધી આ એક રાજ્ય વ્યવસ્થા રહી છે। તો એ બધા જ રાજવીઓનું એક આર્ટ ગેલેરી બને, એમના પોર્ટ્રેટ બને અને પોર્ટ્રેટની આર્ટ ગેલેરીમાં પોર્ટ્રેટ નિમો એ કલાતીર્થ ટ્રસ્ટ તો તમે બધા જાણતા હશો કે લગભગ 36 ગ્રંથો એણે કલા જુદા જુદા સ્થાપત્ય શિલ્પ બહાર પાડ્યા છે, પરંતુ ઇતિહાસ ઉપરનો એમનો આ પહેલો પ્રયાસ હતો। એ એક આર્ટ ગેલેરી બને અને આર્ટ ગેલેરીની સાથે સાથે દરેક રાજ્યોનો ટૂંકમાં પરિચય અને સંદર્ભમાં લખાયેલા છે એના આધારે એક લેખ તૈયાર થાય। તો એ લેખ તૈયાર કરવા માટે કલાતીર્થ ટ્રસ્ટ અને પ્રાગમેલ ટ્રસ્ટે આયોજન કર્યું અને લેખકોને કચ્છમાંથી ચયન કર્યું અને લગભગ 7 લેખકોએ આ 19 રાજ્યોના વિશે લેખ લખ્યા। એનો ગ્રંથનું પણ આજરોજે લોકાર્પણ હતું। કચ્છ અને કચ્છના રાજવી રત્નોનું લોકાર્પણ આજે થયું। એની સાથે સાથે પોર્ટ્રેટ જે બનાવ્યા હતા એ મહારાણી સાહેબ પ્રીતિ દેવી સાહેબ કે જે પ્રાગમેલજીના મિસિસ છે એમનો પણ એક પોર્ટ્રેટ બન્યો, એનો એ ઇતિહાસ લખ્યા છે। એની લિસ્ટ કરવા જઈએ તો લગભગ 34 થી 35 આપણને પ્રાપ્ય થાય છે આવા પુસ્તકો, એમાં અંગ્રેજીમાં પણ 3-4 પુસ્તકો છે। તો આ બધી છે, પણ નવી પેઢીને બીજું કે ઘણી વખત આઉટ ઓફ પ્રિન્ટ હોય, મળતું ન હોય, આ બધાના કારણે એક થયું। તો આ રાજ્યોના પરિવારનું કરી કચ્છના ખેંગારજી પહેલાંથી કરી અને જો આપણે લખીએ તો એટલા બધા ઐતિહાસિક બનાવો આપણને જાણવા મળશે। આપણે સૌ જાણીતું કે ઝારાનું જૂથ એક થયું આપણે બનાવે, પણ ઝારાના જૂથ 3 થયા। તો પહેલાં ખેંગારજીના વખતમાં પણ 2 યુદ્ધો ઝારાના થયા છે, પહેલાં ખેંગારજી અને એ રીતે ગોળજી બીજાના વખતમાં પણ આ યુદ્ધ થયું અને એમાં આપણે વિજયી થયા। અને વિજયી ન થયા હોત તો વિધર્મીઓના અંડરમાં કચ્છ હોત
એવું મોટું યુદ્ધ થયું જે ભુજિયાનું યુદ્ધ થયું. આપણા નાગપંચમી ગઈ મેળો થયો છે 1785ની શ્રાવણ સુદ પાંચમના, એમાં શેર બુલંદ ખાનને હરાવી અને કચ્છનો વિજય થયો. હવે આ માહિતી મળે, વિદર્ભીને ચડાઈ થયા ત્યારે જીત્યા નથી, આપણું કચ્છનો ઇતિહાસ છે અને આવી કચ્છની ઇતિહાસની બધી મળે. એથી વિશેષ જો કહું તો એટલી બધી વાતો છે કે મારો શ્રી લખપતજીએ આખા ભારતમાં ક્યાંય ન હોય એવી વ્રજભાષા પાષાણ સ્થાપના કરી. અને એ વખતે કચ્છનો જે કંઈક હતું મારા શ્રી લખપતજી વિશે ઘણી વખત કેટલાક ઇતિહાસકારો લખે તે બહુ વિલાસી હતા અને ભોગ વિલાસી હતા, પરંતુ સાથે સાથે એમને જે ભોગ વિલાસી જેવો વ્યક્તિ હોય ને તો એમને જે કાર્યો કરે એની જો આપણે વાત કરું ને એટલું થાય કે નહીં મોટો સવાલ છે. બ્રજભાષા પાઠશાળા એમને સ્થાપી, હુન્નરશાળા સ્થાપી. હુન્નરશાળાને કારણે કચ્છમાં આર્ટ સ્કૂલ જે 1947 રાજ્યાશ્રય બ્રજભાષા પાઠશાળામાં જેને કોઈને ભણવા આવવું હોય તેનો તમામ ખર્ચ કોણ ભોગે? રાજ ભોગે. એવા રાજ ભોગે ને એની અંદર રાજકવિની પદવી મળે. એટલે 7 થી 8 મોટા ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવતો હતો, દરેક શાસ્ત્રો ભણાવવામાં આવે અને એનો તમામ ખર્ચો. હુન્નરશાળાને કારણે આર્ટ સ્કૂલ કરી તો કચ્છમાં મોટા આપણે બધાને યાદ હોય કમાગીરી કરીને એક વર્ગ છે, કમાગીરી કહેવાય, કમાગીરીના ભીત ચિત્રો કરતા. તો કમાગીરી જ્ઞાતિ આખી ત્યારથી કરી 200 સુધી એના ઉપર નવી આર્ટ ઉપર માધ્યમ. પછી કચ્છમાં મીનાકારી કામ, તો મીનાકારી કામનો સોનિયો જે રામસિંહજી માલમે મીનાકારીનું કામ આપ્યું એના કારણે મીનાકારી સોનિયોનો આજે દેશ પરદેશમાં વિદેશમાં થયું. એટલે આવો મોટો વેપાર થયો. એમનો ચાવડી ઉપરનો એક લેખ હતો કે મને જ્યારે રાજ ભણાવ્યો ત્યારે લોકો ઉપર કોઈ મોટી પેઠ ભેગા હતી, આથી બંધ કરવામાં આવશે, રાજ્યને પૈસા જોતો વ્યવહારે પૈસા લેશે. આવું બધું ઇતિહાસમાં તમે જાઓ. દેસરજી બીજાની વાત કરીએ તો વર્લ્ડ વાઇડ ગુલામોનો વેપાર ચાલતો હતો. ગુલામોનો વેપાર બંધ કરવા માટે ઇવન બ્રિટિશ વર નોટ ઇન પોઝિશન ટુ સ્ટોપ ધેટ, અમેરિકન્સ વર નોટ ઇન પોઝિશન ટુ. પછી એ લોકો કરી કે વેપારી કોણ છે, એમાં મોટાભાગના કચ્છી વેપારી હતા. એમને અહીંથી દેસરજી બીજા આદેશ મોકલ્યો કે તમે જો મારા પ્રજા તરીકે રહેવા માંગતો હેન્ડ ફોર યુ સ્ટોપ ધીસ બિઝનેસ, એનો લેખિત કહ્યો છે. પછી સતી પ્રથાથી દૂધ પીતી નહોતો. આવા બધા ઇતિહાસની જાણકારી મળે. અને સાંગ જે પેલા ખેંગાજીની આજે પણ એને કાટ લાગી નથી. આવી બધી વસ્તુઓ કચ્છમાં અલૌકિક છે. હજી તો જેમ નવી પેઢીને મારી વિનંતી છે કે થોડોક આમાં રસ લઈ ઊંડા જશો તો મળે. ગૂગલ પરથી તમને કદાચ વિગત મળે, પણ ગૂગલ તમને નહીં આપે આટલી બધી વસ્તુઓ. અને ગૂગલની અંદર જે ચેતનાને પ્રેરણા મળે ને, આજે આપણે વાત કરીએ આરસપર, એમાંથી ઉર્જા આવે, ચેતના આવે. અને આપણે હંમેશા જાણીએ છીએ કે જે પ્રદેશ કે જે લોકો પોતાનો ઇતિહાસ ભૂલી જાય એનું અસ્તિત્વ જ કાળના પટોળ પરથી ભૂસાઈ જતું હોય છે. તો આવા યાદ રાખવું બહુ જરૂરી છે. અને આ કચ્છના પ્રાગમેલ પેલેસ ટ્રસ્ટમાં એક બહુ જ અદ્ભુત કામ કર્યું છે. અને એ અદ્ભુત કામમાં કચ્છ ગ્રંથાલય કર્યું. એની અંદર નવા PhD કરવું હોય, MPhil કરવું હોય, અને તમામ સબ્જેક્ટ દલપતભાઈ દાણીધારી માટે છે. કચ્છની અંદર એટલું બધું કામ VRT એનું કરી 200 પુસ્તકો પ્રસિદ્ધ કરે એ કામ યાદ એ પણ આમાં ભાગીદાર હતા આજના પ્રસંગમાં. પછી દેવેન્દ્રભાઈ શાહ લીલાધર પાસોના પોતા દીકરા હતા, તો એમને પણ ખૂબ કામ કર્યું. એ પણ અહીંયા આવું બધું સરસ મજાનો આજનો કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમ આપના માધ્યમથી કચ્છની પ્રજાજન માણે જુએ. અને એને ખૂબ ખૂબ મારા વતી એમને અભિનંદન, મારા જય માતાજી, સૌને મારા વંદન. નમસ્કાર, હું કનુ પટેલ, ચિત્રકાર, અભિનેતા, કલા મીમાંસક, માનદ નિયામક CVM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, CVM યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. આજે અત્યારે અહીં કલા તીર્થ અને પ્રાગ મહેલના સંયુક્ત ઉપક્રમે એક કચ્છના રાજવી રત્નો એવા ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને સાથે સાથે પ્રાગ મહેલમાં 20 રાજવીઓના પોર્ટ્રેટની ગેલેરીનું કાયમી પ્રદર્શનના ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ 20 પોર્ટ્રેટ કચ્છના 20 ચિત્રકારોએ બનાવ્યા, જે સંપૂર્ણપણે રિસર્ચ ઓરિએન્ટેડ વર્ક હતું. જે ગ્રંથમાં દરેક મહારાવ વિશે તેની માહિતી હતી. અને આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પૂજ્ય મહારાણી સાહિબા પ્રીતિદેવીજીએ કર્યું. અને સાથે કૃતાલસિંહજી હતા, રમણીકભાઈ ઝાપડિયા, દેવેન્દ્રભાઈ શાહ, લીલાધર પાસુવાળા અને દીપેશભાઈ શ્રોફ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના જો જોવા જઈએ તો એ પ્રકારની હતી કે 400 વર્ષનો ઇતિહાસ કચ્છનો જે છે તે આજે પોર્ટ્રેટમાં ધરબાઈને અહીંયા આપણી સમક્ષ વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ રૂપે, દ્રશ્ય દસ્તાવેજ રૂપે અહીંયા આપણી સામે પ્રસ્તુત થયો છે. તેની સાથે સાથે ગ્રંથના લોકાર્પણમાં ગ્રંથની જે બારીકાઈ હતી તે અમારા નિસર્ગભાઈ આહિરે એની વાત કરી. અને 8 જેટલા કચ્છના જે સંશોધકોએ એ ગ્રંથમાં મહારાઓ
માટેની માહિતી પૂરી પાડી અને એમની વિશેના લખાણો એ સંશોધકોએ કર્યા. લગભગ 39 જેટલા ગ્રંથો રિફર કરી અને તેમાંથી માહિતી એકત્ર કરી અને આ કચ્છના રાજવી રત્નો નામના દળદાળ ગ્રંથમાં એ સમગ્ર રાજઘરાનાઓની માહિતી, રાજવીઓની માહિતી, કચ્છનો સાંસ્કૃતિક અને કલાકીય વારસો એ આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો. તદ ઉપરાંત દરેક રાજવીના પોર્ટ્રેટ પણ ચિત્રકારના નામ સાથે તે ગ્રંથમાં છાપવામાં આવ્યા છે. તો આવો ચતુર્મુખી સંગમ, ત્રિવેણી સંગમ તો આપણે ત્યાં હોય છે, પણ અહીંયા ચતુર્મુખી સંગમ જેને કહી શકાય. ગેલેરીનું ઉદ્ઘાટન, કલાકારો દ્વારા થયેલા પોર્ટ્રેટ, લેખકો દ્વારા થયેલું સંશોધન અને ગ્રંથ લોકાર્પણ, એમાં ચતુર્વિધ પ્રક્રિયાઓ જે ચારેય દિશામાં કચ્છની સંસ્કૃતિને ફેલાવશે, વિકસાવશે અને છેવાડાના એક વિદ્યાર્થી સંશોધક સુધી અને કલા મીમાંસુ સુધી પહોંચાડશે તેવા આ કાર્યક્રમનો ઉપક્રમ હતો. તે ખૂબ જ સફળતાપૂર્વક આજે પાર પડ્યો. તો હું અત્રે કલા તીર્થને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રાગ મહેલના ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ સાથે વિરમું છું. હા, કલાકારની દ્રષ્ટિએ આ ખૂબ જ સુંદર પ્રોગ્રામનું આયોજન અહીંયા કચ્છમાં કરવામાં આવ્યું. એકદમ કોમ્પેક્ટ જેને કહી શકાય તેવી અહીંયા અને દરેક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, લેખકોનું સન્માન કરવામાં આવ્યું અને મહારાણી સાહેબાના હસ્તે આ લોકોનું સન્માન થયું. તે ખૂબ જ સત્વશીલ એક ઘટના અને અહીંયા આ કાર્યક્રમ એક ઐતિહાસિક ક્ષણને જીવંત કરતો અહીંયા કાર્યક્રમ રોપાયો. એટલે એ કલાકાર તરીકે આ કાર્યક્રમને હું ખૂબ જ સફળતાપૂર્વક પાર થયો છે તેવું કહી શકું છું. આજના પ્રસંગમાં જ્યારે આપણે 500 વર્ષનો ઇતિહાસ લખ્યો છે, દસ્તાવેજીકરણ થઈ છે પુસ્તિકાના મામાં અને 20 તેલચિત્ર પણ પ્રકાશિત થયા છે, ત્યારે મારો પરિચય થયો બાયડ પરિવાર સાથે, જે કચ્છમાં પ્રથમ ડ્રાઈવર તરીકે એમનું રાજ સાથે રહેલા ખેંગારજી બાવાના પણ એ સારથી હતા અને આજે એમની ચોથી પેઢીના લેખક છો કે ક્લર્ક તરીકે ઇતિહાસના લેખક અને વિદ્યુતમાં છો, વિદ્યુત નિરીક્ષક કચેરીમાં આપ કાર્યરત છો અને રાજ સાથે આપણે જે સંબંધ રાખ્યો છે અને રાખશો એવું અપેક્ષા છે કે આવનારી પેઢી પણ આપના અમારી સાથે રહેશે. ગાડી આવી, મોટર ગાડી એ વખતે બહુ મોટી શોધ કહેવાતી અને મોટર ગાડી આવે એને ચલાવવા માટે તો કોઈક જોઈએ ને, તો એમના એક ખાસ વિશ્વાસુ ભાઈ હતા અબ્બા જાન મોહમ્મદ બાયડ. અબ્બા જાન પોતે અંજારના હતા. એમને ખાસ ટ્રેનિંગ માટે કરીને મુંબઈ મોકલાવી અને મુંબઈ મોકલાવી અને ટ્રેનિંગ લઈ આવે. એ અબ્બા જામનો ડ્રાઇવિંગ લાઇસન્સનો પણ મને મારા એક એમના વારસદારે મને આપ્યો છે. એ આપણે જોઈએ MI બાયડે આપ્યો છે. તો એમનો આ લાઇસન્સ છે અને એ લાઇસન્સમાં આપણે જોઈએ તો 17/3/22 એ લાઇસન્સ થયું અને 31/3/23 સુધી એ વેલિડ હતું. અને આપનાર એ વખતે કમિશનર ઓફ પોલીસ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જમશેદજીભાઈ આપ્યું હતું, બ્રિટિશ ઇન્ડિયાના. એમનો ફોટો જોઈએ તો એ વખતના પૂરા ડ્રેસમાં એમને રહેવું પડતું અને પૂરા ડ્રેસ કચ્છી ડ્રેસ હોય તો કચ્છી ડ્રેસ આપ જોશો તો એની ભેટ બાંધેલી હોય, ભેટ બાંધી અબ્બા બાયડ, અબ્બા જાન મોહમ્મદ એનું આખું પોર્ટ્રેટ અને કચ્છી એટલે પાઘડી પણ હોય, ભેટ હોય, એમની સાથે એક હથિયાર પણ હોય. એટલે આખું એમનો આ છે. એટલે મારા બાપુજી કચ્છના રાજકવિ હતા, એમની સાથે જે જોડ્યા હતા એ પરિપર સ્ટાફમાં હોય તો બધા સાથે. આબા જાનમાં સાહેબને મારે જોવાનો પણ મને મોકો મળ્યો હતો. કચ્છ રાજ્યનું પણ એમને મોટર હંકારવા માટેનું લાઇસન્સ મળ્યું હતું અને એ છે 25/9/1939 મારા જન્મ પહેલાં. મારો જન્મ 1940 તો મારા જન્મ પહેલાં એમને લાઇસન્સ મળ્યું અને ઘણા વખત સુધી ખેંગારજી બાવાની ગાડીમાં ડ્રાઈવર તરીકે અને ખૂબ એમના માનીતા હતા ખેંગારજીના. હું એને મને એના કુટુંબના ભાઈ અહીંયા આપણી સાથે હાજર છે, એમ બધાને વંદન ખૂબ ખૂબ. અને તમે આ જાળવી રાખ્યું છે. ખોટા